નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સેંઢઈ ગામમાં મોડી રાત્રે આવેલા મિની વાવાઝોડા અને તોફાની વરસાદે વ્યાપક વિનાશ મચાવ્યો। આ વાવાઝોડાએ ખાસ કરી ગામના ઓરી મોરા ફળિયાના 150થી વધુ ઘરોના છાપરા ઉડાવી દીધા, જેના કારણે ઘણા પરિવારો ઘરવિહોણા બન્યા। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આકાશી દ્રશ્યોમાંથી વિનાશની ભયાનકતા સ્પષ્ટ દેખાય છે। તેજ પવનથી વૃક્ષો ઉખડી પડ્યા, વીજળીના થાંભલા તૂટ્યા અને વાહનોને પણ નુકસાન થયું। આ ઘટના નવસારી, વલસાડના અન્ય ગામોમાં પણ ફેલાઈ, જ્યાં નવરાત્રીના પંડાલોના ડોમ પણ ધડામ થઈ ગયા। આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સેંઢઈ ગામમાં મોડી રાત્રે આવેલા મિની વાવાઝોડા અને તોફાની વરસાદે વ્યાપક વિનાશ વેર્યો છે। આ વાવાઝોડાએ ખાસ કરી ગામના ઓરીમોરા ફળિયામાં 150થી વધુ ઘરોના છાપરા ઉડાવી દીધા, જેના કારણે ઘણા પરિવારો ઘરવિહોણા બન્યા। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આકાશી દ્રશ્યમાંથી વિનાશતાની ભયાનકતા સ્પષ્ટ દેખાય છે। આ અંગે વધુ વાત કરીશું, સંવાદદાતા હિતેશ ફોનલાઈન પર જોડાયા છે। હિતેશ, આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યા છે, વિનાશક વાવાઝોડું આવ્યું હતું તે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે, શું વિગત મળી રહી છે? જે તન્વી, વાત કરવામાં આવે તો શનિવારે રાતના જે પ્રકારના વાવાઝોડું આવ્યું હતું, જેને લઈને વાંસદા તેમજ ચીખલી તાલુકાના 2 થી વધુ ગામોમાં જે કાચા મકાનો હતા તેની છત ઉડી ગઈ હતી। અનેક લોકો છત વગરના રહ્યા હતા। રાત્રિના અંધારામાં વરસાદ અને વાવાઝોડાને કારણે સમગ્ર રાત તેમણે રોડ પર વિતાવવી પડી હતી। જમવાનું કે રહેવાનું કે કોઈ સુવિધા ન હતી, પાણીની પણ સુવિધા નહીં હતી, વીજળી પણ ડૂલ થઈ હતી। આવી કપરી પરિસ્થિતિમાં તમામ લોકોએ રાત વિતાવી હતી। સવાર થતા સામાજિક સંસ્થાઓ તેમજ રાજકીય પાર્ટીના આગેવાનોએ તેમને પગલી આપી હતી, પાણી તેમજ ભોજન ઉપલબ્ધ કરાવ્યું હતું, પરંતુ આ જે પરિસ્થિતિ છે એ ગામડાના લોકો માટે હજુ પણ વિકટ છે। 1 અઠવાડિયા સુધી વીજળી ન આવે તેવી પરિસ્થિતિ છે। હાલ તો વીજ પોલ ઉભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને સર્વેની કામગીરી પણ શરૂ થઈ છે, પરંતુ જે આ ભોગ બનેલ ગામના લોકો છે તેમનું જીવન હાલ વિકટ બન્યું છે અને ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાંથી તેઓ હાલ જીવી રહ્યા છે। જી, આભાર હિતેશ માહિતી આપવા માટે।